સમગ્ર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મને ખબર છે કે તમે આ એપિસોડની રાહ જોઈને જ ઊભા છો। અગાઉ આપણે પ્રકરણ 1થી 8 સુધીના જ્ઞાન સેતુ પુસ્તકના જેટલા પણ મુદ્દાઓ ધોરણ 10માં ઉપયોગી છે તેનું આપણે પુનરાવર્તન કર્યું। હવે આપણે જે બાકી રહેલા 4 પ્રકરણ છે એટલે કે પ્રકરણ 9, 10, 11 અને 12 એમાં જેટલા પણ અગત્યના મુદ્દા કે જે ધોરણ 10માં આપણા માટે ઉપયોગી છે એનું આપણે ત્રીજી વખત પુનરાવર્તન કરી રહ્યા છીએ। પહેલી વખત તમે ગયા વર્ષે જ્યારે 9મા ધોરણમાં હતા ત્યારે તમારા વિષય શિક્ષક દ્વારા તેમજ ગુજરાત સરકાર દ્વારા જે કંઈ ઓનલાઈન કાર્યક્રમ ચાલે છે તેના દ્વારા તમને અભ્યાસ કરાવવામાં આવ્યો। બીજી વખત 10મી જૂનથી 10મી જુલાઈની વચ્ચે આખા જ્ઞાન સેતુ પુસ્તકના આધારે તમને 9મા ધોરણનો અભ્યાસ કરાવવામાં આવ્યો। આજે જે કંઈ મુદ્દાઓ ચાલવાના છે એ તમે ઓલરેડી જાણો જ છો, એનું માત્ર આપણે પુનરાવર્તન કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર છો ને? તો પ્રકરણ 9 આપણે શરૂ કરીએ। તો પ્રકરણ 9 જે છે એ ક્ષેત્રફળ ઉપર આધારિત છે। તો કોઈ પણ પદાર્થે જ્યારે સમતલમાં જગ્યા રોકે છે ત્યારે તે પદાર્થ દ્વારા જે રોકાયેલી જગ્યા છે તેને તે પદાર્થનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે। ક્ષેત્રફળનો એકમ મીટર વર્ગ અથવા ચોરસ મીટર, સેન્ટીમીટર વર્ગ અથવા ચોરસ સેન્ટીમીટર, કિલોમીટર વર્ગ અથવા ચોરસ કિલોમીટર અથવા હેક્ટર દ્વારા દર્શાવવામાં આવે છે। જ્યારે નાના પદાર્થ હોય ત્યારે મિલીમીટર વર્ગ પણ લેવામાં આવે છે। તો ક્ષેત્રફળમાં સૌથી અગત્યનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ। ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પર દોરેલો વેધ। આ ત્રિકોણના ક્ષેત્રફળની સાબિતી એના આધારે જે કંઈ તમારી સમજૂતી છે એ તમે 9મા ધોરણમાં અભ્યાસ કરીને આવેલા છો અને એના આધારે આપણે 9મા ધોરણમાં ચતુષ્કોણ અને તેના જેટલા પણ પ્રકાર છે તેના ક્ષેત્રફળનો પણ અભ્યાસ કરેલો છે અને પુનરાવર્તન કરેલું છે। તો આપણે એક દાખલો લઈ અને આના જે પણ સૂત્રો છે તેને ફરી એક વખત યાદ કરી લઈએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના અનુરૂપ પાયો અને વેધના ગુણાકાર જેટલું હોય છે, એટલે જે પાયો લીધો હોય તેના પરનો જ વેધ લેવાનો છે। સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારનું અડધું હોય છે, એટલે કે 1/2 ગુણ્યા એક વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ। સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેની જે બે બાજુઓ સમાંતર હોય તેમના સરવાળા ને વેધ સાથે ગુણી તેનાથી અડધા માપ જેટલું હોય છે, જેને તમે સરળતાથી યાદ રાખવું હોય તો 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર। સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ। અને 5મા નંબરનો જે મુદ્દો છે બહુ જ અગત્યનો છે, જેના આધારે 10મા ધોરણમાં ઘણા બધા અગત્યના મુદ્દાઓ તમારે સમજવાના આવશે। તો ત્રિકોણની 3 બાજુઓના મધ્ય બિંદુઓ આપેલા હોય તો તેનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એ આખા ત્રિકોણના ક્ષેત્રફળથી ચોથા ભાગનું થાય છે। અહીંયા એ બિંદુ 2 વખત લખાઈ ગયું છે, તો પુસ્તકમાં તમે આટલો સુધારો કરી લેજો। આ એ બિંદુ જે છે એના બદલે એફ બિંદુ અહીંયા છે, આ એફ બિંદુ અહીંયા નથી, એટલે જરાક પુસ્તકમાં તમે એટલો સુધારો કરી લેજો। તો એફ બિંદુ અહીંયા દર્શાવવાનું છે। તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ લઈએ, ત્રિકોણ ADF નું ક્ષેત્રફળ લઈએ, ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ લઈએ કે ત્રિકોણ CEF નું ક્ષેત્રફળ લઈએ, તો આ ચારે ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી ચોથા ભાગનું થાય છે। અહીંયા એક જ ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવેલું છે, પરંતુ આ ચારે ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ એ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી ચોથા ભાગનું થાય છે। તે જ રીતે BEFD આકૃતિમાં જોઈએ તો BEFD આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો તેનું ક્ષેત્રફળ એ આખા ત્રિકોણના ક્ષેત્રફળથી અડધા માપનું થાય છે। તે જ રીતે બીજા જે ચતુષ્કોણ લખેલા નથી તે જોઈએ તો DECF આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે અને ADEF
આ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે તો તેનું ક્ષેત્રફળ પણ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી અડધા માપનું જોવા મળશે. તો આના આધારે જે તમને અંદર જ્ઞાન સેતુ પુસ્તકમાં આપેલા મુદ્દાઓ છે એને ખાસ જોઈ લેજો. તો આ રીતે આ પ્રકરણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ અને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આના સૂત્રો જે તમારે 10મા ધોરણમાં ખૂબ જ ઉપયોગી છે એને ખાસ ધ્યાનથી જોઈ લેજો. જો ના ખ્યાલ આવે, એના જે કંઈ દાખલા આપેલા છે તેમાં ના સમજણ પડે તો જ્યારે વિષય શિક્ષક તમારો સંપર્ક કરે ત્યારે અવશ્ય શીખી લેજો. અને જરૂર પડે તો તમારું ગઈ સાલનું ધોરણ 9નું પુસ્તક લઈ અને આનો મહાવરો ફરીથી એક વખત કરી લેજો, જેથી 10મા ધોરણમાં તમને તકલીફ ના પડે. આ જ પ્રકરણનો એક સૌથી અગત્યનો મુદ્દો કે જે ધોરણ 10માં જરૂરી છે તો એ છે પ્રમેય સ્વરૂપે આપેલો છે. એનું વિધાન તમારે ખાસ યાદ રાખવાનું છે કે સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા અને એક જ પાયા પરના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન થાય છે. અને બીજું અગત્યનું વિધાન છે સમાંતર રેખાઓની એક જ જોડ વચ્ચે આવેલા એક જ પાયા પરના બે ત્રિકોણો, બે કે બે કરતાં વધારે ત્રિકોણો જેટલા પણ આપેલા હોય એટલા, પણ પાયો એક જ હોવો જોઈએ અને સમાંતર રેખાઓની એક જ જોડ હોવી જોઈએ તો તેમના ક્ષેત્રફળ પણ સમાન થાય છે. પ્રકરણ 10 એ રચના છે અને રચના એ તો તમને ખૂબ જ સારી રીતે આવડે છે. તમે પરિકર, પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદથી ખૂબ જ સારી રીતે એનો અભ્યાસ કરેલો છે અને તમારી જાતે તમે 9મા ધોરણમાં જ્ઞાન સેતુ કાર્યક્રમના 10મી જૂનથી 10મી જુલાઈ વચ્ચેના જ્યારે તમારો આ એપિસોડ હતો ત્યારે પણ તમે દોરેલા છે અને એની પ્રવૃત્તિઓ પણ સરસ મજાની તમે કરેલી છે. તો ફરીથી એક વખત આ જે કંઈ રચનાઓ છે એને યાદ કરી લઈએ જે તમારે 10મા ધોરણમાં ઉપયોગી છે, કે જેની મદદથી 10મા ધોરણમાં તમારે ત્રિકોણની રચના શીખવાની છે. એવી રચનાઓ આપણે જોઈ લઈએ. તો રચના દોરવા માટે ફૂટપટ્ટી, પેન્સિલ અને પરિકર લઈને તૈયાર થઈ જાઓ. અલગ અલગ પ્રકારના એક સાથે 25 ખૂણાઓ બનાવવાની પ્રવૃત્તિ તો તમને યાદ જ હશે. તો આપણે એ પ્રવૃત્તિને ફરી એક વખત કરીએ છીએ, પણ આ વખતે 25 ખૂણા નહીં બનાવીએ. આ વખતે એમાંથી અગત્યના કેટલાક ખૂણાઓ દોરીશું. તો તેના માટે સૌથી પહેલી એક રેખા દોરવાની છે. રેખા ઉપર કોઈ પણ એક ઉગમ બિંદુ લેવાનું છે અને તમને અનુકૂળ હોય તેટલું માપ રાખી અને આપણે એક ચાપ દોરવાનું છે જે રેખાને બંને બાજુએ છેદે, જેને આપણે અર્ધવર્તુળ તરીકે ઓળખીએ છીએ. હવે આપણું આ માપ ફિક્સ થઈ જશે અને એટલું જ માપ રાખી અને આ ઉગમ બિંદુમાં છેદતો જે જગ્યાએ ચાપ મળ્યો છે ત્યાંથી દોરેલા ચાપને આપણે છેદતો ચાપ દોરીશું. હવે એ જ રીતે અહીંયા મૂકી અને ફરીથી આ દોરેલા ચાપને છેદતો ચાપ દોરીશું એટલે આપણને 60 અને 120નો ખૂણો મળશે. હું પરિકરને બાજુ પર લઈ લઉં છું અને 60 અને 120નો ખૂણો આપણે તૈયાર કરીએ તો આ પહેલો ખૂણો મળ્યો આપણને 60 અંશનો ખૂણો. તો આ રીતે તમે 60 અંશનો ખૂણો તૈયાર કરી શકો છો અને ત્યાર પછી 120 અંશનો ખૂણો. હવે આ દોરેલા ખૂણાઓના તમે દ્વિભાજક બનાવશો એટલે તમને મળશે એના અડધા ખૂણાઓ. આ જે દોરેલો ખૂણો છે તેનો આપણે દ્વિભાજક બનાવીશું તો 60ના અડધા થશે 30. દરેક જગ્યા ઉપર આપણને 30-30ના ખૂણા મળશે અને આગળના ખૂણાઓ એમાં આસન્ન કોણના ગુણધર્મના આધારે આપણે ઉમેરીશું એટલે આપણને નવો ખૂણો મળશે 60 + 30 એટલે કે 90નો ખૂણો. અને તે જ રીતે 120 + 30નો ખૂણો તૈયાર કરીશું એટલે આપણને 150નો ખૂણો અહીંયા જ્યારે દ્વિભાજક બનાવીશું ત્યારે મળી જશે. અને આ જે દ્વિભાજક બનાવેલા છે તેને આપણે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી જોડી દઈશું. જો કદાચ તમારે આવું થાય તો પરિકરનું માપ બદલવાનું નથી. તમારે શું કરવાનું છે તો પરિકર ફરીથી આ બિંદુ ઉપર મૂકી અને ફરીથી ચાપ દોરવાનો છે. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે પરિકરનું માપ બદલાવવું જોઈએ નહીં. તો હવે ફૂટપટ્ટીની મદદથી આપણે આ દોરેલા ખૂણાઓને જોઈન્ટ કરી દઈશું. હવે આને આપણે જોડીશું એટલે આપણને ખૂણો મળશે 90નો અને આપણે આને જોડીશું. ત્રીજા નંબરનો જે દોરેલો ચાપ છે તેને જોડીશું એટલે આપણને ખૂણો મળશે
150નું. હવે બાકીના ખૂણા હું તમને મૌખિક કહી દઉં છું, જે હું તમને દોરીને નથી બતાવતો, તમારી જાતે તમે કરેલા છે એટલા માટે. તો હવે આનો દ્વિભાજક તૈયાર કરીશું, એટલે એના માટે અહીંયાથી આટલું માપ લેવાનું છે અને બંને બાજુએ પરિકર મૂકી અને દોરવાનું છે, એટલે 15નો ખૂણો, આ 30નો ખૂણો આપણો તૈયાર થયેલો છે. હવે આનો દ્વિભાજક બનાવશો એટલે તમને અહીંયા 45નો ખૂણો મળશે, આપણો 60નો ખૂણો તૈયાર થયેલો છે. આનો દ્વિભાજક બનાવશો એટલે 75નો ખૂણો મળશે, આપણો 90નો ખૂણો તૈયાર છે. એવી રીતે આનો દ્વિભાજક તૈયાર કરશો એટલે 105°નો ખૂણો, આ 120નો ખૂણો તૈયાર છે. આનો દ્વિભાજક તૈયાર કરશો એટલે 135°નો ખૂણો, આપણો 150°નો ખૂણો તૈયાર છે. અને આનો દ્વિભાજક બનાવશો એટલે તમને મળશે 165નો ખૂણો અને આપણો આ 180 સરળ કોણ તૈયાર છે. તો આ પ્રવૃત્તિ આખી તમારી જાતે ફરી એક વખત કરજો કે જેના કારણે તમને બધા જ ખૂણાઓ યાદ થઈ જાય. તો આ રીતે અલગ અલગ પ્રકારના ખૂણાઓની રચનાઓ આપણે જોઈ. હવે આપણે ત્રિકોણ માટેની એક રચના જોઈએ. બાકીની રચનાઓ તમે પુસ્તકની મદદથી ધોરણ 9માં જે પુસ્તક છે તે અને જ્ઞાન સેતુના પુસ્તકની મદદથી ફરી એક વખત દોરજો, જેથી 10મા ધોરણમાં તમને કોઈ મુશ્કેલી ના પડે અને ત્રિકોણની રચના તમને કમ્પ્લીટ આવડી જાય. તો ચાલો ફરીથી એક વખત યાદ કરીએ ત્રિકોણની રચના. તો પાન નંબર 102 ઉપર પ્રયત્ન કરોમાં બીજા નંબરનો દાખલો જે તમને આપેલો છે, 21 સેન્ટીમીટર પરિમિતિવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી રચનાના મુદ્દા લખો. તો અહીંયા પરિમિતિ આપેલી છે અને સમબાજુ ત્રિકોણ છે, તો એના માટે આપણે સમબાજુ ત્રિકોણની પરિમિતિના સૂત્રનો ઉપયોગ કરીએ. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે કે 21 બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. તો 3 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે, એટલે કે 21 ભાગ્યા 3 થશે, એટલે કે 7 સેન્ટીમીટર આપણે બાજુની લંબાઈ લેવી પડશે. તો તેના માટે આપણે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી અને 7 સેન્ટીમીટર બાજુવાળો એક રેખાખંડ તૈયાર કરીશું. તો તેના માટે આપણે 7 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરવો પડશે. તો તેના માટે ફૂટપટ્ટી અને પરિકરની મદદથી આપણે 7 સેન્ટીમીટર બાજુવાળો એક રેખાખંડ દોરીશું. તો 7 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો રેખાખંડ. હવે પરિકરની મદદથી આટલું માપ લઈશું અને એ માપ લીધા પછી આપણે ઉપરની તરફ ચાપ દોરીશું. હવે ફરીથી આ પરિકરને આ બાજુ પર જે અંત્યબિંદુ છે તેના ઉપર મૂકીશું અને દોરેલા ચાપને છેદતો ચાપ દોરીશું. તો આપણી જોડે 7 સેન્ટીમીટર, જો આવી રીતે તમારે થાય તો ફરી યાદ કરાવી દઉં કે તમારે પરિકરનું માપ બદલવાનું નથી. ફરીથી પરિકર આપણા બિંદુ ઉપર મૂકી અને ચાપને મોટો કરવાનો છે. ખાસ ધ્યાનમાં રાખજો આ વસ્તુ. હવે આપણે ફૂટપટ્ટીની મદદથી આ બિંદુઓને જોઈન્ટ કરીશું, એટલે આપણને 7-7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ તૈયાર મળી જશે અને આપણો સમબાજુ ત્રિકોણ પણ તૈયાર થઈ જશે. હવે રચનાના મુદ્દા તો તમને આવડે જ છે, એટલે હું અહીંયા આગળ સમજાવતો નથી. તો આ રીતે રચના આપણે અગત્યની જે હતી, જે તમારે 10મા ધોરણમાં ખૂબ જ જરૂરી છે, તેનું આપણે પુનરાવર્તન કર્યું અને ત્રિકોણની રચના પણ જોઈ. એને તમે ખાસ જોઈ લેજો, બાકી રહેલી રચનાઓ પણ જોજો અને જો જરૂર પડે તો ધોરણ 9ના પુસ્તકનો ઉપયોગ કરજો, અથવા જ્યારે તમારા વિષય શિક્ષક તમારા ઘરે આવે ત્યારે એમની સાથે સમજી લેજો. હવે આના પછી આપણે 11મા પ્રકરણ તરફ જઈએ. તો 11મા પ્રકરણમાં આપણે ફરીથી એક વખત પૃષ્ઠફળ, ઘનફળ, ક્ષેત્રફળ એની ચર્ચા કરવાના છીએ. તો ક્ષેત્રફળની વ્યાખ્યા શું હતી? તો કોઈ પણ પદાર્થે સમતલમાં રોકેલી જે જગ્યા છે તેને તે પદાર્થનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે ઘનફળ શું છે? તો ઘનફળ એ કોઈ પણ ઘન પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યા, તેને તે પદાર્થનું ઘનફળ કહેવામાં આવે છે. હવે પૃષ્ઠફળ એ નવો શબ્દ છે. તો કોઈ પણ ઘન પદાર્થ લેવામાં આવે, દાખલા તરીકે આ એક ઘન પદાર્થ છે, તો આ ઘન પદાર્થ
એ નળાકાર આકાર અને આગળનો જે ભાગ છે શંકુ જેવો ભાગ છે, અહીંયાથી ગોળાકાર જેવો ભાગ છે. તો આ ઘન પદાર્થની આજુબાજુમાં જે પૃષ્ઠ આવેલા છે તે પૃષ્ઠ એનું જે આપણે ક્ષેત્રફળ શોધીશું એ પૃષ્ઠફળ તરીકે ઓળખાશે. દાખલા તરીકે તમારી જે પુસ્તક છે એ પુસ્તકની આજુબાજુમાં જ્યારે તમે પુસ્તકને આ રીતે મૂકો છો ત્યારે એની આજુબાજુમાં જે લંબચોરસ ભાગ દેખાય છે એ એના પૃષ્ઠ થશે. તો એના માટે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ આ બંને ખૂબ જ અગત્યના છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈનો વર્ગ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ અને લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા બાજુની લંબાઈ વત્તા બાજુની પહોળાઈ. આ સૂત્ર તમને યાદ જ છે અને એનો જ ઉપયોગ કરી અને આપણે પૃષ્ઠફળ અને ઘનફળના કેટલાક દાખલાઓને ફરીથી એક વખત પુનરાવર્તનના ભાગ સ્વરૂપે યાદ કરીશું, જેથી 10મા ધોરણમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. અને આ જ્ઞાન સેતુ પુસ્તકને ખાસ ધ્યાનથી જોજો, એમાં જે કંઈ દાખલા છે એને પણ રિવાઇઝ કરજો. તો ચાલો જ્ઞાન સેતુ પુસ્તકના આગળના મુદ્દા તરફ જઈએ. તો જ્ઞાન સેતુ પુસ્તકનું 106 નંબરનું પેજ, એમાં આપેલા 2 દાખલા. એક ચોરસ બાગની એક બાજુની માપ 20 મીટર છે, તો તેની પરિમિતિ શોધો. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો 20 મીટરને આપણે 4 વડે ગુણી નાખીશું એટલે આપણને જવાબ મળી જશે 80 મીટર. અહીંયા આખો દાખલો નથી ગણાવતો, ધ્યાન રાખજો. તમારે પરીક્ષામાં આવી રીતે જવાબ નથી લખવાનો, તમારે તો આખો દાખલો ગણવાનો છે. આ પુનરાવર્તનનો ભાગ છે એટલા માટે હું તમને આ રીતે સમજાવું છું. તો ચોરસની પરિમિતિ બરાબર તમારે તો ખરેખર આ રીતે લખવાનું છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર 4 ગુણ્યા 20 બરાબર 80 મીટર. એવી રીતે બીજા નંબરનો દાખલો. તો એની પરિમિતિ, તો બાજુનું માપ આપેલું છે 15 સેન્ટીમીટર. તો એને આપણે 4 વડે ગુણાકાર કરીશું તો 15 ચોક કેટલા થઈ જશે? 60 સેન્ટીમીટર. તો આવી જ રીતે 107 નંબરના પેજ ઉપર બીજા જાતે ગણોના દાખલા આપેલા છે, એને પણ આપણે જોઈએ. તો અહીંયા લંબચોરસની વાત કરવામાં આવેલી છે. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 2 મીટર છે અને પહોળાઈ 1.5 મીટર છે. તો તે સપાટીની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે, એ બેનો આપણે સરવાળો કરવાનો છે. તો 2 વત્તા 1.5 એટલે આપણને મળશે 3.5 મીટર અને તેનો ગુણાકાર 2 સાથે કરીશું એટલે કે 7 મીટર. તેવી જ રીતે આ દાખલામાં લંબાઈ આપેલી છે 30 સેન્ટીમીટર અને પહોળાઈ છે 21 સેન્ટીમીટર. તો આ ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લાકડાની પટ્ટીની લંબાઈ જોઈશે? એટલે કે આપણે ફરી એક વખત પરિમિતિ શોધવાની છે. તો 30માં 21 ઉમેરીશું એટલે 51 થશે અને 51ના ડબલ કરીશું એટલે કે 2 વડે ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 102 સેન્ટીમીટર. તો લાકડાની પટ્ટીની લંબાઈ કેટલી રાખવી પડશે? 102 સેન્ટીમીટર. તો આવા જ બીજા પ્રયત્ન કરોના દાખલા તમને પાન નંબર 109 પર આપેલા છે. તો એક લંબઘન આકારના ઓરડાનું માપ 10 મીટર બાય 12 મીટર બાય 8 મીટર છે. તો ઓરડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીંયા લંબઘન શબ્દ આવેલો છે. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર બરાબર એટલે કે લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. હવે આપણા માટે L એ 10 મીટર છે, B એ 12 મીટર છે અને H એ 8 મીટર છે. તો 2 કૌંસમાં 10 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા 8 વત્તા 8 ગુણ્યા 10 બરાબર 2 કૌંસમાં 120, 12 અઠા 96 અને 10 અઠા 80. 120માં 80 ઉમેરાશે એટલે 200 થશે, 200માં 96 ઉમેરાશે એટલે કે 296 થશે અને 296ના આપણે ડબલ કરીશું
તો સરળ પદ્ધતિ બતાવું તો આની નજીકની સંખ્યા 300 છે, એના ડબલ કરી દો તો 600 થઈ ગયા. આપણે વધારાના 4 લીધા છે તો 4ના ડબલ કરો એટલે 8 થશે. એને આપણે બાદ કરી દઈએ તો 600માંથી 8 જતા રહેશે એટલે આપણને મળશે 592. આ સરળ પદ્ધતિ છે પરીક્ષાની અંદર ઝડપથી ગણતરી કરવાની અને આપણે સમય બચાવવાની. હવે ધ્યાન રાખજો કે અહીંયા એકમ આપેલો છે એટલે આપણે એકમ અવશ્ય લખવો પડે, એટલે કે અહીંયા એકમ આપણે લખીશું મીટર વર્ગ. બરાબર. તો આ સરળ પદ્ધતિ ધ્યાનમાં રાખજો, નજીકના દશકમાં ફેરવી દેવાની. તે જ પાના ઉપર જાતે ગણોના બીજા 2 દાખલા આપેલા છે. એક સમઘનની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો તેનું પૃષ્ઠફળ શોધો. હવે અહીંયા શબ્દ બદલાઈ ગયો, તમારી જોડે શબ્દ આવી ગયો છે સમઘન. સમઘન એટલે કે જેના 6 પૃષ્ઠ, 6 ફલક, 6 સપાટી, 6 સમતલ એ ચોરસ આકારના હોય તેને આપણે સમઘન અથવા ઘન કહીએ છીએ. તો સમઘનનું પૃષ્ઠફળ શું થશે? 6 ગુણ્યા બાજુની લંબાઈનો વર્ગ. બાજુની લંબાઈ આપેલી છે 8 સેન્ટીમીટર, તો 8 સેન્ટીમીટરનો વર્ગ થશે એટલે આપણને મળશે 64 અને એનો ગુણાકાર આપણે 6 સાથે કરવાનો છે. તો 64 ગુણ્યા 6 કરીશું એટલે આપણને જવાબ મળશે. તો 6 ચોક 24, વધી પડી 2, છાય 36 ને 2 38 એટલે કે 384 સેન્ટીમીટર વર્ગ. એવી જ રીતે એક સમઘનનું પૃષ્ઠફળ તમને આપી દીધેલું છે. તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6L નો વર્ગ. આ તમને આપેલું છે 96. તો 6 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે કે 6ના વ્યસ્ત વડે બંને બાજુએ ગુણાકાર થશે, જેથી આપણને ભાગાકાર મળશે 16 એટલે કે L વર્ગ બરાબર 16 અને 16 એ 4નો વર્ગ છે. ખરેખર 16 એ વત્તા અને ઓછા બંને 4 જ્યારે લઈએ ત્યારે એનો વર્ગ મળે છે, પણ બાજુનું માપ ઋણ ના હોય એટલે ઓછા 4 લઈશું નહીં. માટે બાજુની લંબાઈ બરાબર બંને બાજુએ વર્ગમૂળ લઈશું એટલે 4 સેન્ટીમીટર મળશે. તો આપેલા સમઘનની બાજુની લંબાઈ થશે 4 સેન્ટીમીટર. તો આ રીતે આપણે ચોરસનું, લંબચોરસનું ક્ષેત્રફળ, ચોરસ અને લંબચોરસની પરિમિતિ, સમઘનનું કુલ પૃષ્ઠફળ, લંબઘનનું કુલ પૃષ્ઠફળ એના દાખલાનો મહાવરો કર્યો. હવે આપણે તેના ઘનફળ વિશે વાત કરીએ. તો સમઘનનું ઘનફળ બરાબર લંબાઈની 3 ઘાત અને લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. યાદ રાખજો, જ્યારે ઘનફળ આવે ત્યારે આપેલા એકમની 3 ઘાત લેવાની છે, એટલે કે સેન્ટીમીટર ઘન અથવા મીટર ઘન અથવા કિલોમીટર ઘન. અને જ્યારે પણ ઘનફળ આવે ત્યારે યાદ રાખજો કે આપેલા ઘન પદાર્થની ક્ષમતા, દાખલા તરીકે અત્યારે તમે જે ઓરડામાં બેઠેલા છો એ ઓરડામાં કેટલી હવા સમાઈ શકે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એ ઓરડાનું આપણે ઘનફળ શોધવું પડે. તમે દૂધ લેવા માટે બરણી અથવા ડોલચું અથવા કોઈ પણ વસ્તુ ઘન પદાર્થની પોલી લઈને જશો તો એમાં કેટલું દૂધ સમાઈ શકશે, આનો તમારે જવાબ જોઈતો હોય તો તમારે તે ઘન પદાર્થનું ઘનફળ શોધવું પડે. તો એના આપણે 2-3 દાખલા જોઈ લઈએ કે જેના કારણે તમને એના સૂત્રો પણ યાદ આવી જાય. પાન નંબર 110 ઉપર જાતે ગણોના 3 દાખલા આપેલા છે. 10 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું ઘનફળ શોધો. તો સમઘન માટે લંબાઈની 3 ઘાત એટલે કે 10ની 3 ઘાત એટલે કે 1000, પણ ખાલી તમે આટલું લખીને આવો તો ચાલે નહીં, એકમનો ઘન કરવો પડે એટલે કે સેન્ટીમીટરનો ઘન તમારે લખવો પડશે. તેવી જ રીતે એક સમઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન આપેલા છે. તો 64 એ કોનો ઘન છે? 4નો ઘન. માટે બાજુની લંબાઈ બરાબર થશે 4 સેન્ટીમીટર. તો અહીંયા લંબઘનનું માપ આપેલું છે તો આ 2 સેન્ટીમીટર એની લંબાઈ થશે, 3 સેન્ટીમીટર એની પહોળાઈ થશે અને 5 સેન્ટીમીટર એની ઊંચાઈ થશે. એટલે આપણે આ ત્રણેય સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો 2 તરી 6 પંચા 30 સેન્ટીમીટર ઘન એ આ દાખલાનો જવાબ મળશે. તો આ રીતે આ પૃષ્ઠફળ અને ઘનફળના દાખલાઓ આપણે જોયા અને જેની મદદથી તમારે 10મા ધોરણમાં ઘણા બધા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. આના સિવાય નળાકાર, શંકુ, ગોળક અને અર્ધગોળક તેના પૃષ્ઠફળ
અને તેના ઘનફળના દાખલા જે તમે 9મા ધોરણના પુસ્તકમાં અભ્યાસ કરીને આવેલા છો તેને પણ બરાબર યાદ કરી લેજો કે જેના કારણે 10મા ધોરણમાં તમને કોઈ મુશ્કેલી ના પડે અને 10મા ધોરણમાં જ્યારે સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું થાય, સંયોજિત ઘન પદાર્થનું પૃષ્ઠફળ શોધવાનું થાય ત્યારે જો તમને સૂત્રો યાદ હોય તો તમે ફટાફટ એની ગણતરી કરી શકો. તો આ સૂત્રો અને એના મદદથી જે તમે 9મા ધોરણમાં દાખલા ગણેલા છે એને ફરી એક વખત યાદ કરી લેજો. તો આ પ્રકરણ 11 જ્ઞાન સેતુમાં એમાં અગત્યના મુદ્દાઓ જોયા અને હવે આપણું છેલ્લું પ્રકરણ અને આજના એપિસોડનો પણ છેલ્લો મુદ્દો પ્રકરણ 12 ખૂબ જ સહેલો અને સરળ અને ખૂબ જ મજા આવે તેવો મુદ્દો આપણે જોવાનો છે, આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રમાં સર્વેક્ષણ જે કરવામાં આવે છે અને જેની મદદથી તમે આલેખ 9મા ધોરણમાં દોર્યા હતા તે આલેખ અને જે આંકડાશાસ્ત્રમાં મધ્યવર્તી સ્થિતિના માપ છે તેની ગણતરી. તો આંકડાશાસ્ત્રમાં 3 માપ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ આપણા માટે ખૂબ જ અગત્યના છે અને એના આપણે 2 દાખલા જે તમને જાતે ગણોના આપેલા છે તે આપણે જોઈશું અને એને આપણે યાદ કરીશું. સૌથી પહેલો આપણને પ્રશ્ન પૂછેલો છે આ દાખલામાં વિસ્તાર શોધવાનો. તો વિસ્તાર એટલે આપેલી માહિતીમાં સૌથી મોટો પ્રાપ્તાંક અને સૌથી ઓછો પ્રાપ્તાંક એટલે કે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકન એ બેની બાદબાકી કરીએ એટલે આપણને વિસ્તાર મળી જાય. તો સૌથી મોટું અવલોકન આપણને અહીં આપેલું છે 154 અને સૌથી ઓછું અવલોકન આપેલું છે આપણને 128. તો વિસ્તાર બરાબર 154 ઓછા 128 અને જે જવાબ મળે એ તમને જાતે લખવા માટે આપું છું. બીજા નંબરમાં છે મધ્યક. તો મધ્યક બરાબર આપેલા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો એના માટે આ બધાનો આપણે સરવાળો કરવાનો છે અને સરવાળો આવે એને આપણે 15 વડે ભાગવાનો છે. આ સરવાળો કરવાનું પણ તમને જાતે આપું છું અને એનો ભાગાકાર પણ તમને જાતે આપું છું કારણ કે તમને આ બધી જ બાબતો ધોરણ 9માં અને જ્ઞાન સેતુના આગળના એપિસોડમાં સમજાવવામાં આવેલી છે. હવે મધ્યસ્થ શોધવા માટે તમારે આપેલા અવલોકનને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી તમે મધ્યસ્થ શોધી શકો છો. તો ચડતા ક્રમમાં ગોઠવતા એટલે સૌથી નાનું અવલોકન પહેલાં આવશે 128 અને ત્યાર પછી સૌથી છેલ્લું અવલોકન આવશે 154 અને પછી મધ્યસ્થનું સૂત્ર મૂકવાનું છે. મધ્યસ્થ બરાબર અહીંયા n બરાબર અયુગ્મ સંખ્યા થશે, અવલોકનો 15 છે માટે તો n + 1 ભાગ્યા 2મું અવલોકન. આની ગણતરી પણ તમારી જાતે કરવાની છે. 15 + 1 ભાગ્યા 2મું અવલોકન બરાબર 16 ભાગ્યા 2મું અવલોકન બરાબર 8મું અવલોકન. એટલે આ ખાલી જગ્યાઓ જે રાખેલી છે તમારે પૂરવાની છે. તો બરાબર જે આવે એ તમારે અહીંયા લખવાનું છે. એ તમારે અહીંયા જોવાનું ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાં. અને છેલ્લો છે બહુલક. તો બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો ઉપર જુઓ સૌથી વધારેમાં વધારે વખત શું આવે છે એ તમને રકમમાં દેખાય જ છે. એ તમારે અહીંયા જાતે લખવાનું છે. તો આ રીતે પ્રકરણ 12નો જે દાખલો તમને મેં જાતે ગણવા આપ્યો છે એનો પ્રયત્ન કરજો. જરૂર પડે તો ધોરણ 9ના પુસ્તકનો ઉપયોગ કરજો. તો હું આશા રાખું છું કે તમારી 10મા ધોરણની જે પૂર્વ તૈયારીઓ છે એ તમે ખૂબ જ સારી રીતે આ બધા જ એપિસોડની મદદથી કરી શકશો. તો હવે આપણે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી દરેક જણને ગુડ બાય, ટેક કેર, નમસ્કાર.